પછી કે ભારત પછાત છે અને સાપ સપેરાઓનો દેશ છે. દુનિયાના એક પણ ધર્મ કે સંપ્રદાયો જે છે એની અંદર સ્ત્રીને ક્યાંય મહત્વ નથી. કે મહાભારત કાળ વખતે જો લોકો જેટલા લોકો આધુનિક હતા ને એના કરતા આપણે પછાત છીએ. એટલે કૃષ્ણ ભગવાનને નારી સશક્તિકરણના સૌથી મહાન યોદ્ધા કહી શકીએ આપણે. તો હિન્દુ નારી એવું માને છે કે મને જે લગ્નનું બંધન છે, જે મારો પતિ છે, મારા 7 જન્મનો સંબંધ છે, 7 ફેરામાં 7 જન્મનો સંબંધ છે, અને પર પુરુષ મને કોઈ હાથ લગાડી જાય ને એના કરતા મારે મૃત્યુ લઈ લેવું સારું. એટલે આ આપણી મહાનતા છે ને. હું કહું છું હજી આપણે એટલા આધુનિક નથી જેટલા રામાયણ અને મહાભારતના કાળની અંદર હતા. 100%. હિન્દુઓમાં એવું કહેવાય છે કે આ ધર્મ છે એ નારી વિરોધી ધર્મ છે. બરોબર છે. એના વિશે સ્ત્રી વિરોધી ધર્મ છે. એના વિશે શું કહેશો મહારાજજી? તમારો પ્રશ્ન એકદમ ઉચિત છે, કેમ કે ઘણા બધા સતી પ્રથાના કુરિવાજો તમે સાંભળ્યા હશે. જ્યારે તમે ભણતા, દૂધ પીતી કરવાનો રિવાજ હતો, ઘૂંઘટની પ્રથા હતી. તો આપણે જે આ બધા હિન્દુ ધર્મના કુરિવાજો ભણ્યા ને એ કુરિવાજો છે એને સમજ્યા, બરોબર. પણ રોમીલાબેન થાપરે, જેને આપણે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ વિદેશ જઈને લખ્યો છે, 20 વર્ષની ઉંમરમાં, જેન્યુના છે. અને જેન્યુ શું કાર્ય કરે છે આખા દેશમાં ખ્યાલ છે, દર્શક મિત્રોને પણ ખ્યાલ છે. તો એ કુરિવાજો પડ્યા, પણ શેના માટે થઈને પડ્યા ને એ આપણને સમજાયું. કેમ કે એ એક આખી વામપંથી લોબી દ્વારા આપણો હિસ્ટ્રી લખવામાં આવી છે. હવે આપણને સમજાવવામાં આવે કે ભાઈ વાસ્કો દ ગામા અને એ બધા અમેરિકા સુધી પછી ભારત સુધી, એ વખત ભારત નહોતું. ભારત તો કે ભારત પછાત છે અને સાપ સપેરાઓનો દેશ છે. તો ભાઈ લૂંટવા શું કામ આવ્યા હતું? કંઈક તો લૂંટવા આવ્યા ને. અને તમે ભિખારી હતા એટલે લૂંટવા આવ્યા, તમારે જરૂરિયાત હતી એટલે. આ વિદેશના લોકોની વાત છે. તો હવે જે આરોપ છે ને એની અંદર આપણે હિન્દુ ધર્મના પાયાની વાત કરીએ તો સૌ પ્રથમ તમે ઈસાઈ જોઈ લો. એ બધા ધર્મ નથી. ધર્મ તો દુનિયામાં એકમાત્ર સનાતન છે. પણ એક વાત લોકોને સમજાય એ અર્થમાં લઈએ, ઈસાઈ ધર્મની અંદર જોઈ લો તો એની અંદર જે ઈશ્વર છે એ પુરુષ છે કે સ્ત્રી? પુરુષ. ઇસ્લામની અંદર, બરોબર છે, એની પરિભાષામાં દૂત કહીએ કે ફરિશ્તો કહીએ, એ પુરુષ છે કે સ્ત્રી? એ પણ પુરુષ. યહૂદીમાં એ પણ પુરુષ. હવે આપણા જો ઈશ્વરની કલ્પના કરીએ ને સનાતન વૈદિક ધર્મની, તો આપણે અર્ધનારીશ્વર છે. એટલે જેટલું મહત્વ સ્ત્રીનું છે એટલું પુરુષ છે. દુનિયાના એક પણ ધર્મ કે સંપ્રદાયો જે છે એની અંદર સ્ત્રીને ક્યાંય મહત્વ નથી. અને સૌથી વધારે આપણા ઉપર આરોપ લગાડવા વાળા લોકો ઇસ્લામિક છે. હવે એની અંદર એક સ્ત્રીની, મતલબ કોઈ વ્યક્તિને કોઈ ગવાહી દેવાની હોય કોર્ટમાં કે એના જે કઈ શરિયા કાનૂનની અંદર, તો એક પુરુષ ગવાહી દે ને તો એના સમકક્ષ માટે 2 સ્ત્રીઓની ગવાહી દેવાની. બીજું, જન્નત પુરુષો માટે જ છે. પુરુષો માટે. હા, મતલબ મુક્તિ પુરુષ જ થઈ શકે. સ્ત્રીઓ આપણા મીરાબાઈ કે કોઈ ભક્તિ કરે તો લાયક ન ગણાય એની દ્રષ્ટિમાં, બરોબર છે. તો જે લોકો આપણાને સ્ત્રી વિરોધી કહે છે, ખુદ સ્ત્રી વિરોધી છે. 100%. અને એમના કલ્પનામાં ક્યાંય દેવી તો છે જ નહીં. આપણામાં તો અર્ધનારેશ્વર છે ને. જેટલા દેવતા છે, દેવતાઓ કરતા દેવીઓ વધારે છે. ગુજરાતનું કે ભારતનું એવું કોઈ પણ ગામડું ખાલી નહીં હોય કે જ્યાં દેવીની સ્થાપના નહીં હોય. તો સૌથી વધારે નારી તો નારાયણી કહેવા વાળો આપણો હિન્દુ ધર્મ છે. બીજું કે આપણે એવું કહીએ છીએ કે આધુનિકતા એટલે કે આ બિલ્ડિંગ ને બધું બની ગયું, આધુનિકતા નથી. હકીકતમાં આધુનિકતા છે ને મનને વિચાર કેટલા ઉચ્ચ શ્રેણીના છે ને એના ઉપર છે. હવે એક વાત કહું તો તમને અને દર્શક મિત્રોને નવાઈ લાગશે કે મહાભારત કાળ વખતે જો લોકો જેટલા લોકો આધુનિક હતા ને એના કરતા આપણે પછાત છીએ. કે એ વખતના જો સમયની વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણની પહેલી વાત કરવાવાળા શ્રી કૃષ્ણ હતા. કેમ કે એક રાજા દ્વારા એક ભ્રમિત ખ્યાલમાં હતા એ રાજા, અને 1600 દીકરીઓ જોડે લગ્ન કરી લે છે. એને એમ કે હું અમર થઈ જઈશ. પહેલા યુદ્ધમાં મૃત્યુ પામે છે. તો એ વખત આટલી બધી દીકરીઓ વિધવા થઈ ગઈ. તો કૃષ્ણએ કીધું કે હું તમારો પતિ છું. જે ગોપીઓની આપણી કૃષ્ણ ઉપર જે ટિપ્પણી કરવામાં આવે છે ને એના ઉપરની વાત છે. કે છે તમને લગ્ન કરવાની છૂટ, બરોબર છે, અને તમને શણગાર કરવાની છૂટ, આ બધા માટે તમને ફૂલ્લી છૂટ છે. એટલે એ વખતની જે સ્ત્રીઓ છે એના ઉપર થયેલો જે અત્યાચાર છે એને કૃષ્ણ ભગવાન સમાપ્ત કરે છે. એટલે કૃષ્ણ ભગવાનને નારી સશક્તિકરણના સૌથી મહાન યોદ્ધા કહી શકીએ આપણે, કે બહુ મોટા દાર્શનિક પણ, કે તત્વજ્ઞાની, કે સાયકોલોજીક પણ કહી શકીએ. હવે મને કહો, આજે જે લગ્નની અંદર છે તો આજે પણ દીકરા દીકરી એકબીજાને જોવા જાય, મા બાપની સંમતિથી લગ્ન થાય છે ને, તો સ્વયંવર શું હતા? આજની પરિભાષામાં સ્વયંવર તમારી દ્રષ્ટિએ શું હતા?
સ્ત્રીને જે પાત્ર ગમતું હોય એ પાત્ર સાથે ઈ લગ્ન કરી શકે એટલી છૂટ હતી. મતલબ લવ મેરેજ હા. આજની ભાષામાં બસ ફરક એટલો કે મા બાપની સંમતિથી, હા. પણ પસંદગીમાં સ્ત્રીનો અધિકાર પૂર્ણ. અને આજે મા બાપની પસંદગી વાળો વિષય થોડોક વિકૃત છે. તો એ વખતે મહાભારત કાળ કે રામાયણ કાળની અંદર સ્ત્રીને પોતાનો પતિ ચૂનવાની પૂર્ણ રૂપે સ્વતંત્રતા હતી. 100%. અને એ સ્વતંત્રતા મહાભારતની અંદર એક વખતે બલરામજી ચૂકી જાય છે અને બલરામજી એની બેન સુભદ્રાને પૂછ્યા વગર યુદ્ધ એના દુર્યોધન સાથે લગ્ન નક્કી કરે છે. કૃષ્ણ ભગવાનને ખબર પડી જાય છે કે આની અંદર સ્ત્રી અધિકાર લૂંટાય છે. મારી બેન છે એટલે નહીં, પણ સ્ત્રીનો અધિકાર અહીંયા લૂંટાઈ રહ્યો છે. એટલે એ કહે છે કે એક કામ કર, તારો અધિકાર લૂંટાય છે એટલે અર્જુન તારું હરણ નહીં કરે. રથ તારે ચલાવવાનો, કેમ કે તારા અધિકાર છીનવાય છે એટલે તારે મેળવવાનો છે. એટલે તું એક કામ કર, તું અર્જુનનું હરણ કરજે. પછી બલરામને સમજાવતા કહે છે કે તમે આ અધિકાર છીનવાનો અધિકાર તમને કોને આપ્યો? તમે બહુ મોટું પાપ કર્યું છે. હજી તમારા જોડે સમય છે કે દ્વારિકાની બોર્ડર વટી અને નીકળી જાય એની પહેલા બંનેને ધામધૂમથી પાછા બોલાવી લો. પાછા પણ બોલાવી લે છે. તો આ છે સ્ત્રીનું મહત્વ. બીજું, રામાયણ કે મહાભારત કાળ કે એનાની અંદર આપણા જે કાંઈ શાસ્ત્રો છે આપણા, બરાબર છે, રામાયણ છે, મહાભારત છે, એની અંદર ક્યાંય તમે ઘૂંઘટ રાખવાની પ્રથા જોઈ છે? નહીં. ઘૂંઘટ રાખવાની પ્રથા જે છે ને આપણામાં, એમ કહે છે કે હિન્દુ ધર્મમાં આ તો સ્ત્રીને સંતાડી ન રાખે. એ લોકો હિજાબની વાત નથી કરતા, આજે છોડવા તૈયાર નથી. આજે પણ છોડવા તૈયાર નથી. એના નામે આંદોલનો થાય છે. તો એ વખતની અંદર આપણામાં જે 11મી સદી આસપાસ જ્યારે મોગલો આવવાની શરૂઆત થઈ અને મોગલો જે આપણી દીકરીઓ છે અને કોઈ રૂપવાન દીકરી હોય તો એની વિકૃત નજર એના ઉપર ન પડે ને બળાત્કારનો ભોગ ન બને ને, એટલે ભારતના લોકોએ ઘૂંઘટ પ્રથાની શરૂઆત કરી. બરોબર છે. આ એક આપણા ઉપર આરોપ છે, એનો એક પ્રત્યુત્તર છે. બીજો એક આરોપ એવો આવે છે કે તમારામાં સતી પ્રથાનો રિવાજ હતો. હવે સતી પ્રથાના રિવાજમાં શું થાય કે પતિ મરી જાય તો એની લાશ ઉપર પત્ની બેસી અને એ પણ મૃત્યુ પામે. તો હિન્દુ નારી એવું માને છે કે મને જે લગ્નનું બંધન છે, જે મારો પતિ છે, મારા 7 જન્મનો સંબંધ છે, 7 ફેરામાં 7 જન્મનો સંબંધ છે, અને પર પુરુષ મને કોઈ હાથ લગાડી જાય ને એના કરતા મારે મૃત્યુ લઈ લેવું સારું. એટલે જ્યારે મોગલો સામે પોતાના પતિ લડવા માટે જતા અને એ વખતે જ્યારે લડવા માટે જતા અને એમ લાગે કે હવે એ લોકો મૃત્યુ પામ્યા છે, તો મોગલો ત્યાં એ વખતની રાણી કે એ વખતના જે સૈનિકોની પત્ની છે એના ઉપર બળાત્કાર ન કરે અને પોતાનો પતિવ્રતા નારી ધર્મ એનો ન જાય એના માટે જોહર કરતી. આ જોહરનું અભ્યાસ થયું ને એટલે એ સતી પ્રથા છે. દૂધ પીતી માટેનો રિવાજ એ હતો કેમ કે આ લોકો સતત બળાત્કાર કરતા. બરોબર છે. તો કે દીકરી જન્મી તો એને મારી નાખો, મોટી થઈને એને કોઈ પર પુરુષ હાથ લગાડે ને એના કરતા આ રિવાજ રાખો. અને એની અંદર થોડી ઘણી વિકૃતિ પણ હતી. પણ મૂળ આ ઘૂંઘટ પ્રથાની વાત કરીએ, સતી પ્રથાની વાત કરીએ કે દૂધ પીતી થવાની વાત કરીએ, અત્યારે જે આરોપ લગાડે છે ને એના પુરખાઓના લીધે જ આ રિવાજ પડ્યા હતા. બાકી આપણા મહાભારત કે રામાયણ કાળની અંદર ક્યાંય પણ બરોબર છે આનો ઉલ્લેખ નથી. સ્ત્રી સ્વતંત્ર, જેને લવ મેરેજની ફૂલ્લી છૂટ આપી હોય ત્યાં ઘૂંઘટને ક્યાં જગ્યા છે? 100%. બરોબર. બીજી વાત કરીએ, ગાંધારી ક્યાં નહીં હતી? ગાંધાર પ્રદેશ, ગાંધાર એટલે આજના અફઘાનિસ્તાન. તો ગાંધાર એટલે કે જે રાજ્યનું નામ ગાંધાર છે એના ઉપરથી દીકરીનું નામ રાખવામાં આવે છે. શકુનીનું નામ ગાંધાર નથી રાખ્યું. તો સ્ત્રીને કેટલું મહત્વ. ચાલો બીજી વાત કરીએ તો દ્રૌપદી હતી અને પાંચાલી પણ કહેતા, પાંચાલ નગરની હતી, તો એનું નામ પાંચાલી ઉપરથી. 100%. બરોબર છે. તો નગરના નામ જેના ઉપરથી હોય, જેના ઈશ્વરની અંદર અર્ધધારેશ્વર હોય, જેને કહેવાય દેવી નારી તું નારાયણી જે કહેવાતી હોય, આવા મહાન ધર્મ ઉપર આપણને ગૌરવ હોવું જોઈએ. અને આવા આરોપોનો લોકોને છે ને આવા પ્રત્યુત્તર આપીને શાંત કરી દેવા જોઈએ. આ આપણી મહાનતા છે. અને હું કહું છું હજી આપણે એટલા આધુનિક નથી જેટલા રામાયણ અને મહાભારતના કાળની અંદર હતા. બરોબર. એ વખતે નિયોગ પ્રથા પણ હતી અને એ વખતે વંશ વેલો આગળ ન વધે તો ઋષિ મુનિઓને પણ લાવવામાં આવતા. એમાંથી 3 પુત્રો હતા ને, ધૃતરાષ્ટ્ર ને પાંડુ ને, છતાં પણ સમાજને કોઈ વિરોધભાસ નતો. અત્યારે થાય તો સમાજની બહાર મૂકી દે. તો હજી આપણે મહાભારત કાળ જેટલા વિકાસશીલ થયા નથી. મોબાઈલ અને ફેસબુક વાપરવું એ આધુનિકતાની નિશાની નથી. આધુનિકતા છે મનની શુદ્ધિ અને મનના વિચાર ઉપર રહેલી છે.